હેલો ગાઈઝ, વોટ્સ ગોઈંગ ઓન? બસ એ જ રોજનું આ હોસ્ટેલનું જમવાનું. યાર, હવે તો ઘરની બહુ જ યાદ આવે છે. હા, ઘર એ ઘર અને તેમાં પણ ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજનની વાત જ કંઈક ઓર હોય છે. હા, મને તો મારા ઘરના બાજરીના રોટલા અને રીંગણનો ઓળો મળે એટલે ભયો. અરે હું તો ઉંબાડિયું, ચાપડી ઊંધિયું અને પોંકવડા ખાવા તલપાપડ છું. આઈ મિસ માય રાગીની પાપડી અને રાગીની ખીચડી. અરે રે આટલું બધું નવું. આ કાંઈ નવું નથી. આ આપણા ગુજરાતના અલગ અલગ પ્રાંતોની વિસરાતી જતી કેટલીક પૌષ્ટિક વાનગીઓ છે. આ બધી સાત્વિક વાનગીઓ છે. એમ તો મારે આ બધું જ ચાખવું છે, અને તેથી વધુ તો મારે તેને માનવું છે. તો તમારે મારી હારે કાઠિયાવાડ આવવું પડશે. આહો, તમારે પહેલા વલસાડ આવવું પડશે. હવે એ તો શક્ય નથી. તમે એક કામ કરો, તારીખ 8, 9, 10 વલ્લભ વિદ્યાનગરમાં પરંપરાગત ફૂડ ફેસ્ટિવલ છે. તેમાં ગુજરાત અને ભારતની વૈવિધ્યસભર વાનગીઓ જોવા મળશે. સમય સવારના 10 કલાકથી રાત્રિના 10 કલાક. સ્થળ શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર. પ્રવેશ પણ નિઃશુલ્ક. અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત પરંપરાગત ફૂડ ફેસ્ટિવલની આપ પણ અવશ્ય મુલાકાત લો. તો ચાલો સૌ મિત્રો સાથે મળીને આપણે સૌ પરંપરાગત ફૂડ ફેસ્ટિવલને એન્જોય કરીએ. તો આવો છો ને.